નમસ્કાર મિત્રો, આજે મેં પાસ્તામાં નાખવા માટેનું રેડ પાસ્તા સોસ બનાવેલું છે. તો ચાલો આપણે જોઈશું તેની રેસીપી. તેના માટે મેં 1 ચમચી બટર લીધેલું. બટરની અંદર મેં 1 ચમચી ઓઇલ પણ નાખેલું. તે ગરમ થઈ જાય ત્યારે તેમાં જો આપણે આ પ્રમાણે શાકભાજી ઉમેરવાના છે: કેપ્સિકમ, મરચાં, ડુંગળી, ટામેટાં અને ગાજર. તો મરચાંને ઝીણા સમારી દીધેલા. તે થઈ જાય ત્યારે મેં 5-6 કળી લસણ લીધેલી, તેને પણ ઝીણું ઝીણું સમારી દીધેલું. તે પણ એમાં એડ કરી નાખીશું. લસણ પણ બ્રાઉન કલરનું થાય ત્યારે તેમાં આપણે ડુંગળી ઉમેરીશું. ડુંગળીને પણ આપણે બ્રાઉન કલરની થવા દેવાની છે. પછી તેમાં ઉમેરીશું કેપ્સિકમ, મરચાં અને ગાજર જે ઝીણા ઝીણા સમારેલા તેને પણ આપણે એને ધીમા ગેસે ચડવા દેવાના છે. 5 થી 7 મિનિટ ઢાંકીને રાખવાના. આ રીતે ચડી જાય પછી તેમાં આપણે ઉમેરીશું, મેં મકાઈ અડધી લીધેલી, તે બાફી નાખેલી મીઠું નાખીને, અને એમાં ટામેટાં પણ ઝીણા સમારીને નાખેલા. તેને પણ આપણે ચડવા દઈશું 5 થી 7 મિનિટ. જો ચડીને સરસ રીતે તૈયાર છે. હવે તેમાં જે ગ્રેવી તૈયાર કરેલી છે તે પાસ્તા સોસ, ટોમેટો કેચઅપ અને લાલ મરચું નાખીને મેં ગ્રેવી બનાવેલી. હવે તેમાં આપણે ચીલી ફ્લેક્સ નાખીશું. અડધી ચમચી જો ઓરેગાનો પણ એમાં ઉમેરીશું. એમાં આપણે મીઠું પણ ઉમેરી દીધેલું છે ટેસ્ટ પ્રમાણે. આ બધું નાખીને આપણે સરસ રીતે તેને મિક્સ થવા દઈશું અને ચડવા પણ દેવાના છે બધા જે આપણા મસાલા છે તેને. હવે તેમાં માયોનીઝ ચીઝ ઉમેરવાની છે. તો તેમાં મેં 2 ચમચી જેવી માયોનીઝ ચીઝ નાખેલી છે. તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી નાખીશું. જો મિત્રો, આપણે રેડ પાસ્તા સોસ આપણું બની ગયું છે. હવે તેને આપણે ઠંડો કરી દઈશું. મિત્રો, આમાં તમે છે ને તો ટામેટાં તમે બાફીને લીધેલા હોય તો એ પ્રમાણે પણ બનાવી શકો છો. તો રેડ પાસ્તા સોસ